ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ગૌશાળાની જમીન ઉપર દબાણ હટાવવાની ઝુંબેશને લઈને જિલ્લાભરના દબાણ કરનાર સંસ્થાએ દબાણ દૂર કરવા લાગ્યા છે. ઉનાના નાઠેજ ગામે ગૌશાળાની જમીન બીજા દિવસે પણ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ. 5 બુલડોઝર સાથે ઉના ટીડીઓ અને તંત્રની ટીમ દ્વારા નાઠેજ ગામની અંદાજે 80,937 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી. આમ છેલ્લા 2 દિવસમાં નાઠેજ ગામની જ ગૌશાળાની 1,21,405 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી, જ્યારે ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામેથી 97,000 ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવ્યું. હજુ બાકી રહેલા દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ. રાકેશ દવે, વોઇસ ઓફ ઉના.